કેમ છો બધા મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલી વ્લોગમાં. આજે કામ પણ ઘણું બધું કરવાનું છે. જો કેટલું ખરાબ ભર્યું. આજે શુક્રવાર છે. અહીંયા ચા બની હે. ઈમા બોકેર તો Boker Tov, lama nicht halakum? lama את לא רוצה לקום? לא, עוד לא. જો તો 9:30 વાગ્યા તો એ કે હજી હમણાં નહીં. મહેમાન આવ્યા હે. મહેમાન આજે જો તમને દૂરથી બતાવું. ઘોડા લઈને અત્યારે વાડીએ રખડી હે. આજે જો મારી ઈમાન ફેમિલી ઘોડા લઈને ફરે હે વાડીએ. એ આવે ને એટલે ઘોડા લઈને જ ફરતા હોય. કેવું મસ્તીનું લાગતું હે. આમ જા ઘોડા લઈને. આમ રસ્તા છે ને બહુ હાકડા છે આમ વાડીઓમાં જવાના. Dan, Maze. מה זה? תגידי, איך קוראים לה? איך קוראים לה? איך קוראים לה? Agvania. לא עגבניה. Don't know what it is. તો એમાં હવે નાસ્તો કરી છે. અને ઇઝરાયલમાં છે ને અમને લોકોને કેટલા કામ મળે અને કેટલા અમે કામ મૂકી શકીએ અને કેટલા કરી શકીએ કામ. તો હે ને અમને 2 વર્ષમાં 3 કામ મળે. 3 રજિસ્ટ્રેશન અમે કરી શકીએ 2 વર્ષમાં. એવું કહે છે બધાય. અમારે તો છે ને 2 વર્ષ નહીં પણ 1 વર્ષ ને માથે કંઈક 5 દિવસ થયા હતા ને 4 રજિસ્ટ્રેશન થઈ ગયા હતા મારા ખુદના. નહીંતર અમારે અહીંયા છે ને રૂલ્સ છે કે અમે લોકો 3 રજિસ્ટ્રેશન કરી શકીએ, વધીને 4 કરી શકીએ અને 5-6 થઈ જાય છે. એનોય પણ અલગ એક નિયમ છે ઇઝરાયલમાં. 5-6 કેમ થાય ખબર? કે કોઈનો એમ્પ્લોયર મરી ગયો હોય કે એને ફેમિલીએ એને કાઢી મૂક્યા હોય તો થાય એનું. બાકી મેં મૂક્યા હોય ને કે એ લોકોએ એની મરજીથી નોટિસ દઈને નીકળ્યા હોય ને તો અમારે છે ને 2 વર્ષમાં 3 જ રજિસ્ટ્રેશન થાય છે, વધીને 4 થાય છે એમ. પછી ન થાય. પછી અમારી પાસે વિઝા ન રહે એમ અમને ના પાડી દે, અમને કામ ન મળે. તો અમારા લોકોને છે ને રજિસ્ટ્રેશન કરવા પહેલાં જ્યારે અમે કામ મૂક્યું હોય ને, માનો કે મેં આ કામ મૂકી દીધું, બરાબર, મને નથી ગમતું તો મારે આ કામ મૂકવું હોય ને તો એનાય પણ નિયમ છે કે મેં આ ઘરમાં કેટલા વર્ષ કામ કર્યું છે. તો અત્યારે મારે 1.5 વર્ષ ચાલે છે આ ઘરમાં. તો મારે મહિના દીની નોટિસ દેવી પડે. વર્ષથી કામ કર્યું હોય તોય મહિના દીની, અને 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ જેટલા વર્ષ કામ કર્યું હોય એટલા વર્ષ મહિના દીની મારે નોટિસ દેવાની. એને જાણ કરવી પડે ફેમિલીને કે મારે આ કામ નથી કરવું, મને નથી ગમતું કે નથી મેળ આવતો કે આ પ્રોબ્લેમ છે તો હું આ કામ છોડું છું. અને એક છે ને નોટિસ મારે એજન્સીને દેવાની ને એક ફેમિલીને દેવાની મહિના દી પહેલાં. સરસ છે, મને બહુ ગમે છે. કેમ કે આપણે હે ને ગમે એજન્સીએ જઈને પાસપોર્ટ દઈએ ને કે હું કામ ગોતું છું, મારી પાસે કામ નથી, એટલે એ લોકો એમ ન કહે કે તમને જે એજન્સીએ તેડાવ્યા એની પાસે જાઓ, તમે કામ મૂકી દીધું છે, અમે તમને નહીં આપીએ. નહીં, એ લોકો આપણે ગમે એજન્સીએ જઈને આપણે કામ આપે એમ. હું આ ઘરે આવી ને જ્યારે કામ મૂક્યું હતું, મેં રોસાઈનમાં મારું છેલ્લું કામ હતું તો એ કામ મેં મૂક્યું ને ત્યારે હું આ ઘરે આવી ને ત્યારે મેં એજન્સીવાળીએ મને પૂછ્યું કે તને આ કામ ગમે છે એમ. હું આ લોકોને મળવા આવી હતી. એટલે આપણે કેમ છોકરી જોવા જઈએ એવી રીતે ઘર જોવા જવાનું, એમ્પ્લોયર જોવાનું, પછી આપણે પગાર જે કંઈ પણ આપણે જોતો હોય એ રીતે વાત કરવાની કે ભાઈ મારે અત્યારે રૂલ્સ પ્રમાણે પગાર જોઈએ છે કે મારે આનાથી વધારે જોઈએ છે, કામ બહુ અઘરું છે તો એટલો પગાર જોઈએ. પછી ફેમિલીને પોહાય આપણે એની યાર વાતચીત કરવાની. પછી ઓલા ઘર ખોયડા જોઈએ ને એવી રીતે મકાન જોવાનું, આપણો રૂમ જોવાનો. પછી એને આપણે કહીએ કે હું હજી 6 દિવસ અહીં રોકાય, પછી 5 દિવસ રોકાય કે 15 દી રોકાય, હું જોઈ મને ગમશે તો હું રજિસ્ટ્રેશન કરે. તો રજિસ્ટ્રેશન પછી કરવાનું ને એને પણ પૂછે, ફેમિલીને પૂછે છોકરી ગમે છે અને આપણે પણ પૂછે કે તમને ગમે છે.
પછી જ રજિસ્ટ્રેશન થાય. ને રજિસ્ટ્રેશન થયું ને એ પછી છે ને નીકળવું હોય ને તો નોટિસની અહીંયા છે. રજિસ્ટ્રેશન થયું ને 8 દી પછી આપણે કે 10 દી પછી કંઈક મારે કામ નથી કરવું તો 8 દીની નોટિસ દેવાની. 3 મહિના અંદર અમારે 8 દીની નોટિસ દેવાની. અને 3 મહિના ઉપર જો આ ઘરમાં હું રહી હોય ને 6 મહિના થયા હોય ને તો 15 દીની નોટિસ દેવાની. પછી જો વરસ દી થયું ને વરસ 2 વરસ 3 વરસ 4 વરસ પછી જેટલું થયું હોય એટલું મહિના દીની નોટિસ દેવાની. તો 3 જાતની નોટિસ આવે અમારે. જો બધું રૂલ્સમાં રહેવાનું, એમ રૂલ્સની બહાર નહીં જવાનું. જો રૂલ્સની બહાર જાય ને તો અમને વિઝા ન લાગે. પછી સ્ટીકર આવે અમારે વરસ દીનું લાગે અમારા પાસપોર્ટમાં. અમે કામ આ ઘરમાં કરતા હોય, ફેમિલીમાં રજિસ્ટ્રેશન થયું હોય, પણ અમારે સ્ટીકર લગાડવું બહુ જરૂરી છે. એટલે એ અમારે હજી તો પૂરું ન થયું હોય ને એ પહેલાં અમે લગાડી લઈએ. વરસ દીમાં અમારે સ્ટીકર લગાડી જ લેવાનું અમારા પાસપોર્ટમાં. તો નિયમો 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 બહુ નિયમો છે ઇઝરાયલમાં. જો મેં અહીંયા કામ મૂકી દીધું હોય ને 15 તારીખે એટલે હે ને મારે 3 મહિના અંદર પાછું બીજું કામ ગોતી લેવાનું બીજી જગ્યાએ. અમે પાછા હારા ખરાબ કરીએ ને આવું કે ને અહીંયા નથી કરવું ને. ઘણી જગ્યાએ ઇન્ડિયન જમવાનું ન બનાવવા દઈએ આપણું એટલે અમે ન કરીએ. ઘણી જગ્યાએ બેડ રિડન હોય, વજન વધારે હોય અને એટલે એવા રીઝનના લીધે અમે કામ ન કરીએ, હા ન પાડીએ. એમ કામ ઘણા બધા આપે એજન્સીવાળા. ગમે એજન્સીમાં જઈએ ને એટલે અમને કામ મળી જાય તાત્કાલિક, એવું નથી. પણ અમે હારા ખરાબ કરી રાખીએ એમ કે આવું છે ને તેવું છે ને બધીને સારું જોતું હોય ને તો એવા સારું છે ને અમારે બહુ લેટ થાય તો પાછું અમારે અહીંયા ગવર્મેન્ટને જવાબ દેવો પડે. મારી ખુદારે જ થયું હતું. મેં જ્યારે રોસાઈનમાં ગઈ ને મેં બેન ગોરિયન એરપોર્ટ છે ને એરપોર્ટ સિટી, ત્યાં અમારું બીજું કામ હતું. એ કામ મેં છોડ્યું ને ત્યારે મારે 4 મહિના થઈ ગયા હતા ઇઝરાયલમાં. કામ છોડ્યા પછી ટાઈમ એટલો થઈ ગયો તો મને છે ને લેટર લખાવ્યું હતું. ઘણાઈને લેટર લખાવે આપણે ત્યાં એજન્સીવાળા એમ કહે કે તમે લેટર લખીને સાઇન કરી દો ને રીઝન બતાવો કે એમાં લેટરમાં લખો કે તમારે 4 મહિના કેમ થયા અહીંયા, એમ તમે કામ કેમ ન ગોઈતું 4 મહિના પહેલાં, તો એમાં બતાવવાનું. તો મેં બતાવ્યું હતું, રીઝન એમાં લખ્યું હતું કે મને હે ને કમરનો દુખાવો થતો હતો ને એના લીધે મારે ટાઈમ થઈ ગયો. તો પછી હે ને કી હોસ્પિટલમાં તમે દવા લીધી એ પાછું પૂછે. તો મેં ઇન્ડિયાથી મંગાવી હતી ને એટલે મેં ઇન્ડિયાનું બધું બતાવ્યું હતું. મારામાં જે ઓલું બિલ હોય ને આપણે દવાનું ને દવા મેડિસિન ને એ બધી બતાવી હતી કે મેં આ ઇન્ડિયાથી મંગાવી હતી ને મને ઇન્ડિયાની દવા જ લાગુ પડે છે એટલે મેં આ પીધી ને હું 3 મહિના મેં આરામ કર્યો. 2.5-3 મહિના જેવું આરામ કર્યો ને પછી મેં કામ ગોઈતું તો મહિનો દિવસ ઉપર થઈ ગયો એમ. તો સોરી, હવેથી હું આવું બીજી ફેરા નહીં કરું. પછી લોકો આપણે માફ કરે એમ ઈ જોઈ કે ભૂલ કેવી કરી છે આપણે, એમ રીઝન જોઈ એ પછી આપણે કામ આપે, નહીંતર પછી વિજાય ન લાગે. એવા રૂલ્સ છે અહીંયા ઇઝરાયલમાં. અને ઘણાઈને છે ને ઓફિસે બોલાવે તો ઓફિસે જવું પડે ને. આ ગવર્મેન્ટમાં જે બીતવાતની આની હોય ને ઓફિસ, ત્યાં જોઈ અને ત્યાં આપણે પૂછે, એના સામે બેહાડીને સાહેબ આપણે પૂછે કે તમારે કેમ એટલો ટાઈમ થયો. તો આવા નિયમો છે ઇઝરાયલમાં. અમને કામ છે ને બધા કહે ને કે રજિસ્ટ્રેશન છે ને થયું ને એટલે પછી પૂરું, એમ જોઈ વિચારીને કરવું પડે રજિસ્ટ્રેશન અમારે. કે ભાઈ રજિસ્ટ્રેશન એ પાછા ખરાબ ન થવા જોઈએ, વધારે ક્રેડિટ ન ખરાબ થવી જોઈએ. 3 જ રજિસ્ટ્રેશન થાય છે 2 વર્ષમાં. તો આવું છે બધું ઇઝરાયલમાં. આજે છે ને મારે કામ ઘણું બધું છે. મેં તમને કીધું ને શુક્રવાર છે તો. અને જો આ ટપ છે ને આમાં પાણી ભર્યું છે અને આ ઈમાની ફેમિલી આવે ને તો આ વાડીએ તો છે જ આમ સ્વિમિંગ પુલ, પણ અહીંયા પણ છે. આ લોકો આ ખોલી નાખશે પ્લાસ્ટિક. જો આ પ્લાસ્ટિક ખોલી બતાવું. જો આ પ્લાસ્ટિક ખોલી અને આમાં બધા નાતા હોય હો છે ને સરસ. જો આપણું જમવાનું, રોટલી અને બટેકાનું શાક, એમાં જો રમાડે એ જો તો દોડી જઈએ. જો એમાંય બેઠા, એના પપ્પાને પાણી પીવડાવે, હું ઝૂલે ને મારું ઓસી જો વાહે. હવે અમે અહીંયા બેસું. બાય બાય. Nove, Gama Kelev. איפה כלב? איפה כלב? אולי בנייר,
ઓનલાઈન ઓર્ડર કર્યા હતા ને તો લઈ આવું. ના એમાં રેગા આની બા એમાં એ બહાર બેઠા છે. કાલે એક કોમેન્ટ હતી કે કૂતરો કઈડે નહીં સારો નહીં. થેન્ક યુ, તમે મારી ચિંતા કરો છો. પણ મને છે ને કાલ કૂતરો નહોતો કઈડ્યો. હું છે ને જે જારી હતી ને નેટ ત્યાં હતી ને ગાર્ડનમાં એ બંધ કરતી હતી ને એમાં મારે આંગળીમાં સીપટી આવી હતી એટલે છે ને લોહી નીકળાતા. કૂતરો નહોતો કઈડ્યો. અહીંના કૂતરા બહુ ડાયા હોય છે. જો આમ ભાઈ છે ને એનો કૂતરા છે આ બે.